હાલો મિત્રો, તો આપણે જો અત્યારમાં સવારમાં જાગી નાહી ધોઈને કમ્પ્લીટ થઈ જશે અને આજે આપણે જવાનું છે હાલીને જવાનું છે કારીના. હા, હે હનુમાન દાદાએ અને જાગતા પીરે. જો મિત્રો, પ્રગટવીર હનુમાનજીના આશ્રમમાં અને જાગતા પીરના આશ્રમમાં આપણે માનતા તમારી જ છે. હા માનતા કરેલી છે રીનાઈ, એટલે આ દર્શન કરવા માટે જવાનું છે મિત્રો. હાલતા તો અત્યારમાં આપણે નાહી ધોઈને કમ્પ્લીટ થઈ જશે અને હવે નીકળીએ. આપણે આજ સમય મળી ગયો એટલે માનતા પૂરી કરીએ, બરોબર? તડકો થાય તો પાછું વયું હોય ને એમ. હા, તો ચાલો મિત્રો, આપણે હવે નીકળીએ હાલતા હાલતા હનુમાનજીના આશ્રમમાં. ના મળશું. અહીંયા કેવી ફેરી ગઈ ભાઈ? આમ કેટલા મસ્તીના ફૂલ છે, જોવો તો ખરા તમે. પણ ફૂલ નહીં, પહેલા દર્શન કરવા જવાનું છે આપણે. પણ ફૂલ લઈ જાવ કે દર્શન કરશો તમે? આ એટલા બધા તો ફૂલ અહીંથી ફૂલ લઈ લે આપણે, પછી દર્શન કરીએ. પછી આપણે બધું જોવું ને આમ. હા, પછી આપણે બધું બતાવીશું, આ બધું જોવું, તો હાલો પેલો દર્શન તો કરીએ ફૂલ લઈને, હા તો એમ કરી બરોબર? હા હાલો હાલ. હાલો. હવે કેટલાક ફૂલ લેવા તારે? પછી તો એટલે લીધા ફૂલ મેં. અને એટલા ધોવાય ના કાંઈ આમ જો હનુમાન દાદા પર ઢગલો ન કરી દેવાનો હોય. પણ આ છે તો લેવા જો નહીં. તમે ઓલા પણ મને થોડા ફૂલ ઉતારી દો, માથું ના ઉતારી. એ ક્યાં અંબાઈ એવા છે? અધાર છે હવે. પણ આને ભાઈ હેઠા ઉતારી દો ને. અંબાઈ તો ને પણ પણ આ ઉતાર આમ ઝાડ છે ને ઓલપા જો ઓલું ફૂલ છે, સાસુદનું ફૂલ છે. આવડા. આ ઈ પછી ઓલપા ધોળા ફૂલ. હા, તો તમને ખબર તો છે ને ફૂલ બહુ ગમે. અને આ ધોળા હા હે હા, હવે. આટલા ફૂલ તો હું એકલી ચડાઈ દઉં, તમને નહીં આપો. હા ભાઈ, આ તું ચડાઈ દે, તું ભગવાનમાં પ્રાર્થના માંગી લઈ છે, બરોબર? તમને નહીં આપો ફૂલ. તું હે ને, તું ભગવાનમાં પ્રાર્થના માંગી લે, તું ચડાઈ દે એટલે ફૂલ. બીજું હો ન કરે તમને આળા છે, કેટલા બધા ફૂલ છે. આળાની વાત ના એમ. તો તેજી એને ફૂલ તોડવા કેટલાક ફૂલ ચડાવવા છે હનુમાન દાદાને એને. હે ફૂલ તો ચડાવવા છે ને. તું ભગવાનમાં પ્રાર્થના માંગી લે, બીજું હું. બસ ને એટલે આવે. બસ તો જો. હે હાલો. જય બજરંગબલી. હવે હારું કરજે. જય. હા. જય માતા. જય પરમેશ્વર. જય મેઘનાથ જો. હવનો હારું કરજે મારા બાપ. શરૂઆત માટી કરી. હા. જય બજરંગબલી. સૌની મનોકામના પૂરી કરજે મારા દાદા. તો મિત્રો, અમે પ્રગટવીર હનુમાનજીના દર્શન કરી લીધા છે. હવે અમારે હાલતા હાલતા આપણે ક્યાં જવાનું? જાગતા પીરે. જાગતા પીરે મિત્રો અમારે જવાનું છે. હાલતા હાલતા દર્શન કરવા માટે જવાનું છે જાગતા પીરે, બરોબર? આજ આપણે એવું નક્કી જ કર્યું છે ને કે બે જગ્યા પર દર્શન હા. કરવા જવું છે. ફાઇનલી મિત્રો, આજે મેં એવું નક્કી કર્યું છે કે અમારે જાગતા પીરના દર્શન કરવાના અને હનુમાનજીના દર્શન કરવાના છે. એ માટે હાલતા હાલતા અમારે જવાનું છે. તો મિત્રો, વિડીયોમાં બનાવી રહીજો. તો ચાલો આપણે મળીએ જાગતા પીરના સાનિધ્યમાં, બરોબર? તમને દર્શન કરાવશું. બરોબર છે, ચાલો. ઉતાવળ રાખજો. ઉતાવળ તો હાલું જ છું. તડકો લાગ્યો? તડકો કેટલો છે જોવો તો. તડકો તો લાગે. હાલી નાવાનું હતું એમ. માનતા કરી હોય ને તો તડકો સહન કરવો પડે. તમારે એક ને માનતા મેં તમારી કરી હતી. આપણે બે નહીં, હું ક્યાં ના પડે. તો હાલો બીજું હું પણ તરસ બહુ લાગી છે. હાથી પાણી પી લેવો કે આગો ના. હવે થોડુંક જ છે કા. બસ આગળ પગી દા. હું કેટલું બધું હાલવાનું છે એમ તડકાનું, બોલો. ત્યાં હાલવું તો પડે. લ્યો. હવે કે આગો ના. એમ કરતા ગાડી લઈને માનતા કરી હોત તો સારું. ગાડી તો ભાઈ ગાડી ઘડીકમાં નહોતી.
તો હારું, જો આવી ગયું. તાત્કાલિક આવી નહીં તો હવે આવી ગયું જો બા ધ્યાન તારો પછી હાલો. તો મિત્રો અત્યારે મેં જાગતા પીના દર્શન કર્યા અને ઘડીક બેઠા પછી રીના કે મારે થોડીક સેવા કરવી છે એટલે રીના જો હવે સેવા કરે છે આશ્રમની અંદર સેવાનો થોડોક મોકો હોય કે લઈ લઈએ આપણે હું કહું, હા એ બરોબર છે આશ્રમમાં સેવાનો મોકો લેવો જ જોઈએ એ રીના જો વાળે છે વાહ તારી સેવા વાહ હે આટલી સેવા કરવી પડે હો આશ્રમ આવ્યો હોય તો હે આટલા પાંદડા વાળ લેવાનું હોય તો જો ભાઈ રીનાને એમ છું કે મારે ઘડીક સેવા આપી છે આશ્રમમાં સેવા કરવી છે જો એ પાંદડા વાળવા મળી કા સરસ સરસ હવે નવા પાંદડા આવી ગયા જો જૂના પાંદડા પેલા વાળ નાખ આપણે તો વાવતા શું જો હે